આજે અષાઢ વાગ્યા હતા. ત્યાં એક બેન ખોખરાથી દર રવિવાર આવે. ખોખરા એટલે તમને ખબર છે? બીજું ગામ. સવારે કાઇનેટિક લઈને વેલા નીકળી જાય. અહીંયા આરતી, દર્શન, પરિક્રમા, જે હોય તો ચરણ સ્પર્શ, ગોપીનાથજી દીવાના દર્શન કરે, શાકઘરમાં જે લાવ્યા હોય પધરાવે, ગિરાજ બાવાની પરિક્રમા કરે, ગાયોને અને બછડાને રોટલીને એવું ખવડાવે અને મારી યારે એક 5-7 મિનિટ બેસે સુકાવ. પેલા આંટી મને બહુ આનંદ આવે તમારી યારે વાત. મેં તો મારા વાલા તમે ખોખરાથી આવો છો ને એનો જ મને આનંદ છે. અને ગુસાઈજી તમારી ઉપર પ્રસન્ન એટલે જ રહે છે કે તે અંતર નો જોયું. અંતર જોયું. અંતર એટલે ડિસ્ટન્સ અને અંતર એટલે હૃદય. જો બે ને અંતર જ કહેવાય. તો મેં તો ઠાકોરજી માટે તમે અંતર નો જોયું, અંતર જોયું. અને એટલા અંતરથી અંતર ને અંતર હારે આનંદ આવે છે. આંખમાં આંસુ આવી ગયા. એને જે એક વાત કરી મારે તમને બધાને કરવી છે. એના વરને કેન્સર છે. દીકરા દીકરી 12 ભણે છે. ખોખરા મારીએ છે. નામ ન દેવાય, પ્રગટ કરે રસકાય. હવે એના વરને કેન્સર હોય એટલે એ ક્યાંય જાય નહીં ને ઘરે જ હોય. કીમો લેવાની, દવા લેવાનું, જવારા નાન તેન. હવે બેને નક્કી કર્યું, માથે પડ્યું છે એ હસતા હસતા ગુસાઈજી કૃપા કરશે તો મટી જ જવાનું છે. એટલા પોઝિટિવ હતા અને એવું કેન્સર છે, પણ એની પોઝિટિવનેસ જોઈને હું રાજી થઈ ગઈ. એને દ્રઢ વિશ્વાસ કેટલો બધો છે કે મારા ગુસાઈજી મટાડી જ દેશે. હવે ટ્યુશન કરે છે, એટલે કે છોકરાઓની ફી ને બધું ભરાતા ટ્યુશનમાં જેટલા વધે અમારે બેને પૂરું થઈ જાય એલા બેન. પણ મારે જે વાત કરવી છે આ છે. મેં તો કહ્યું મને કે મારે તમને એક વિડીયો બતાવવો છે. એટલે એમનું બોડી લેંગ્વેજ જોઈને સમજી ગઈ કે લૌકિક વાત નથી. મેં તો આવો માથી ઊભું રહેવાતું નહીં, આખી દુનિયા જાણે. એટલે ત્યાં વૃક્ષ નીચે ઓલો ઓટલો છે ને ત્યાં હું બેઠી એટલે મને બતાવ્યું. 5 થી 8-10 વર્ષના છોકરાઓ આ યમુનાજી માટે પોસ્ટકાર્ડ લખતા હતા. હવે પરાકાષ્ઠા જુઓ. એટલે મેં કીધું બધા વૈષ્ણવ છે. તો મને કહેલા બેન મેં તમારો ગુનો કર્યો છે. બધું ગુનાની વાત ન કરે. આ લખે છે ને મને ન્યા આવીને દંડવત કરવાનું મન થાય છે. અને એટલા પ્રેમથી લખતા હતા. વિડીયો જોવા જેવો છે. મને કે હું ટ્યુશન કરું છું. એ બધા મા બાપને વાત કરી કે આવી રીતે આપણે આ યમુનાજી પવિત્ર નદી આ તબક્કામાંથી પસાર થાય છે. એટલે વૈષ્ણવોએ અભિયાન ઉપાડ્યું છે. અને આવી રીતે ઈમેલ અથવા તો આ છોકરાઓની હાજરીમાં હું બોલી. એના મા બાપ ગયા પછી છોકરાઓએ મને કીધું, મેમ અમે લખી શકીએ? રિવર તો અમારી છે ને, વોટર માટે કહેવાનું છે ને મેમ. હા. હવે એમાંથી 90% યમુનાજીને દર્શન નહોતા કર્યા. હવે પરાકાષ્ઠા જુઓ. એક છોકરો ક્રિશ્ચિયન છે, એની સામે મેં ક્રિશ્ચિયન, એના મમ્મી પ્યોર હિન્દુ ને વૈષ્ણવ. એટલે એને પ્રશ્ન કર્યો, મેમ મારું નામ હિન્દુ છે, મારી સરનેમ ક્રિશ્ચિયન છે. એટલે મેં પૂછ્યું તારે કઈ આમ પહેલી ના બુજાવ? તો કે મમ્મી વૈષ્ણવ છે ને પપ્પા ક્રિશ્ચિયન છે. હવે યમુનાજી માટે મારે એક વાક્ય તમને કેવું છે. એ કે હા, એ કે 2-3 વર્ષ પહેલા મામા મથુરા ગોકુળ જતા હતા. તો મમ્મી બેઝિકલી તો વૈષ્ણવ ને
એટલે મામાએ કીધું બેન હાલ ને. મારા પપ્પા એટલા સારા સ્વભાવના, એ કે આ જા, ભગવાન જે તારા હોય કે મારા હોય, તારી આસક્તિ એમાં જા. હવે આ એકનો એક દીકરો માં લીધા વિના જાય નહીં. એટલે કે આંટી અમે જાતા હતા ને તો પપ્પાએ મને કીધું યમુનાજી રિવર બહુ ઓલી પવિત્ર છે, દર્શન કરજે, પીજે, થોડું જળ પાન કરજે અને પછી મને વિડીયો ઉતારીને બતાવજે. પણ જજે હો. એટલે મેં ગાંઠ બાંધી લીધી. હવે 1.5-2 વર્ષ પહેલા અમે ગયા હતા અને યમુનાજીની સ્થિતિ જે અમે જોઈ, કેમિકલ ફીડ, નાળાના પાણી, વાસ મારે, અંદર જીવાત, એકલી ગંદકી. તો આજે મેમ તમે આનું અનુસંધાન કર્યું તો તમે ઈલાબાને પૂછજો ને કે મારી સરનેમ ક્રિશ્ચન છે મેમ, બા, પણ મારું નામ હિન્દુ છે, હું પોસ્ટકાર્ડ લખી શકું? મેં કીધું દરેક ભારતીય લખી શકે, એવરી ભારતીય, નોટ હિન્દુસ્તાની બટ ભારતીય, સનાતની. અને એ બધાએ લખ્યા, એનો વિડીયો બતાવ્યો. અને આજે બધાએ કીધું તું મેમ ઈલાબાને કહેજો ને અમને આશીર્વાદ આપે. મેં કીધું દીકરા, આશીર્વાદ તો ઉપરથી વલ્લભના ગુસાઈજી આપે છે કે આટલા 5-7-10 વર્ષે તમને યમુનાજી શુદ્ધિકરણ, વોટ ધ મિનિંગ ઓફ, એમાં આટલો રસ પડ્યો. તો જેટલા મારા વૈષ્ણવ બાકી છે ને મારા વાલા, એ બધાય, જેટલા સનાતની છે, જેટલા ભારતીય જ મારા વાલા, બધાય કા પોસ્ટકાર્ડ લખજો અને કા ઈમેલ કરજો. આપણે આપણા માટે જ કરવાનું છે, યમુનાજી આપણા છે. તો એ કૃષ્ણચંદ્ર શાસ્ત્રીજી કથાકાર વૃંદાવન કે બરસાનામાંથી, વૃંદાવનમાં છે, અથવા બરસાના કે નંદગાંવ, 3માંથી એક, મને યાદ નથી, ટૂંકમાં બ્રજવા. હવે એમની કથા બરસાનામાંથી, એટલે એમને ખબર હતી કે અહીંયા આજુબાજુ ઘણા બધા એવા સંતો રહે છે જેને ભોજનમાં જરાય રસ નથી, ભજનમાં જ છે. એ લોકો એક પળ જીવનની ગુમાવતા નથી. તારી એક લજાય લાખની, તું તો મારા રે જપી લે મારા. જો આ અહીંયા બેઠા છે, આ સુંદર પળ જિંદગીની વીતી રહી છે. બહાર બેઠા હતા, ચા પીતા હતા, એ પળ ગઈ, આ પળ ગઈ, ઓલી નકામી ગઈ, એની જરૂર નથી, આ કામની પળ છે. હવે આપણે એમ કહીએ કે અબજો રૂપિયા આપીએ, આ 10 મિનિટ પાછી આપો, નહીં આવે. આ બધું સમજીએ છે, પણ છતાંય અહીંથી ઉભા થઈએ ને એવા સંસારમાં ડૂબી જઈએ કે વલ્લભે આટલી બધી કૃપા કરી, આ વાણીનું દાન આપ્યું, આ તમારા ઉપર અનહદ વર્ષા છે, બધું ભૂલીને પાછા ટેન્ડર પાસ થયું. હદ હારી સુકામાં બધામાં બેન રસ લેશ. હવે